નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક એવી ઔષધિ છે જે ઔષધિ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક પણ છે અને આપણે ઘણા એવા રોગોની અંદર પણ એનો આપણે ખૂબ સરળતાથી ઉપયોગ કરી શકીએ. તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો. કદાચ તમને આવી આંતરિક તકલીફ, નાની મોટી તકલીફો થતી હોય તો તમે ઘરે બેઠા જ ઘરેલું ઉપચાર દ્વારા એ ઔષધિનો તમે ઉપયોગ કરી શકો, જેથી કરીને આપણા શરીરને જે કંઈ નાની મોટી તકલીફો થાય એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદિક ઔષધિઓ વિશે, જંગલી જડીબુટ્ટીઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને આવનાર સમયની અંદર તમે આયુર્વેદિક ઔષધિની ઓળખ, એની પરખ, એનું કઈ રીતના તમે ઉપયોગ કરી શકો એના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો તમને મળતી રહેશે. ચાલો હવે શરૂઆત કરીએ. તો એ ઔષધિ જે છે એ મીન્સ કેરડા વનસ્પતિ, બરોબર છે. તો એનું અથાણું પણ બને છે. અને ખાસ કરીને મિત્રો, જે વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા હોય એવા વ્યક્તિઓ દરરોજ કેરડા વનસ્પતિનું ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો. એટલે ડાયાબિટીસને રોકથામ કરવા માટે ખૂબ એક હિતાવહ એક ઔષધિ છે કેરડા. તો દરરોજ તમે એનો ઉપયોગ કરી શકો, જેથી કરીને જે ડાયાબિટીસના કારણે જે તમને આંતરિક અથવા બાહ્ય જે કંઈ તકલીફ થઈ રહી છે એમાં એનું બેલેન્સ કરી શકે છે કેરડા વનસ્પતિ. તો એની એક પ્રકૃતિ છે મિત્રો, એક કડવી પણ છે, તુરી પણ છે, ઉષ્ણ પણ છે અને વૃક્ષ પણ છે, બરોબર છે. એટલે એ ઘણા એવા જે આપણા શરીરની અંદર જે કંઈ અનબેલેન્સ થાય છે, વાત પિત્ત કફને, એને પણ બેલેન્સ કરી શકે. તો એનો ઉપયોગ ખૂબ સરળતાપૂર્વક તમે કરી શકો. એનું ફક્ત ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો અથવા તો એનું અથાણું બનાવીને પણ તમે ખાઈ શકો. તો હવે ચાલો શરૂઆત કરીએ કે એ કેરડા વનસ્પતિ જે છે એ કઈ કઈ બીમારીઓની અંદર આપણને રાહત આપી શકે, એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય, બરોબર છે. તો ખાસ કરીને જે વ્યક્તિઓને ડાયાબિટીસની સમસ્યા હોય એવા વ્યક્તિઓ દરરોજ એનો ઉપયોગ કરી શકાય. બીજા નંબરે એ છે કે કફ જવર, એટલે કફના કારણે તાવ આવતું હોય એની અંદર પણ તમને રિકવરી મળી શકશે. બીજા નંબરે કે ઉધરસ થતી હોય, દમ અને શ્વાસ લેવાની કદાચ એવી સમસ્યા કદાચ તમને અનુભવ થતો હોય, શ્વાસ વધી જતા હોય, તો એવા સંજોગોની અંદર પણ તમે આ કેરડા વનસ્પતિનો તમે ઉપયોગ કરી શકો. અને બીજું કે એ કફના રોગોની અંદર ખૂબ હિતાવહ છે. કફના કારણે જે કંઈ આપણા શરીરની અંદર તકલીફો થાય છે, બરોબર છે. કફના કારણે પિત્ત પણ વધી શકે, એને પણ બેલેન્સ કરી શકે છે. તો એ કફ, શ્વાસ લેવાની તકલીફ, ઉધરસની સમસ્યાની અંદર પણ એ ખૂબ એક ફાયદાકારક એક ઔષધિ છે. હવે બીજા નંબર એ છે કે મિત્રો, મૂત્ર માર્ગ સંબંધી તમને કોઈ પણ તકલીફ થતી હોય, મૂત્ર માર્ગના અંશ કારણે એ રસ મસાની અંદર જે તમને તકલીફ થતી હોય એની અંદર પણ તમને રિકવરીનો અનુભવ મિત્રો મળી શકશે. એટલે પેશાબ સંબંધી જે કંઈ તકલીફો થતી હોય, બરોબર છે, તમે કોઈ મુસામાધારી એવો અનુભવ થતો હોય તો તમે આ કેરડા વનસ્પતિના ચૂર્ણનો તમને પાણી સાથે અથવા દૂધ સાથે તમે એનો ઉપયોગ કરી શકો. બીજું કે આપણા શરીર પર કોઈક એવા સંજોગો સર્જાય, કોઈક આંતરિક તકલીફ થાય અથવા બાહ્ય કોઈ ઈજા થાય જેના કારણે આપણા શરીર પર સોજો આવી જાય, કોઈ પણ ભાગ પર, કોઈ પણ અંગ પર, એ સોજો પણ દૂર કરી શકે. બીજો કે કૃમિનો નાશ પણ કરી શકે. એટલે આપણા પેટ સંબંધી જે કંઈ તકલીફો થાય, ખાનપાનના કારણે જે કંઈ આપણે ભૂલ કરીએ છીએ એના કારણે જો આપણા શરીરની અંદર કૃમિની સમસ્યા સર્જાતી હોય તો એની અંદર પણ તમને રિકવરી અને એનો નાશ પણ એ કરી શકે. તો ફક્ત એવું જરૂરી નથી કે કેરડા વનસ્પતિ ખૂબ સરળ છે, પણ એનું પ્રકૃતિ એ ઉષ્ણ પણ છે, ગરમ પણ છે, કડવી પણ છે, વૃક્ષ પણ છે. એટલે એના અનુસંધાને આપણા શરીર પર એ કામ કરી શકે છે. તો ચોક્કસપણે એનો તમે ઉપયોગ કરી શકો. બીજા નંબરે કે પથરીની સમસ્યા હોય, પ્રોસ્ટેટની સમસ્યા કદાચ સર્જાય તો એવા સંજોગોની અંદર મૂત્ર માર્ગના રોગોની અંદર પણ તમને ઘણી રાહત આપી શકે, બરોબર છે. એટલે કે પથરીને સંબંધી દુખાવો થતો હોય,
પ્રોસ્ટેટ સંબંધી તમને તકલીફો થતી હોય, પ્રોસ્ટેટ પર સોજો આવી જતો હોય, એવી સમસ્યા કદાચ સર્જાતી હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ કેરડા વનસ્પતિનો મિત્રો તમે ઉપયોગ કરી શકો. બીજું કે કફ અને વાયુને નાશ કરનાર છે. બરોબર છે. કફ અને વાયુ એની સાથે આમ ચિકાસને પણ એ દૂર કરી શકે. બીજા નંબરે કે હરસ મસા, પ્રમેહ હરસ મસાની અંદર પણ તમે ખૂબ રાહત આપણને આપી શકે. બીજા નંબરે કે એનું જે ચૂર્ણ છે કેરડા વનસ્પતિનું, એનું દહીંમાં મેળવી, બરોબર છે. દહીંમાં મેળવી ખાવાથી હરસ મસાની જે કઈ તકલીફ થતી હોય, હરસ મસાની અંદર પણ ઘણા એવા પ્રકાર આવે છે, તો એની અંદર પણ તમને રિકવરી મળી શકશે. બીજું કે જઠર અગ્નિ વધારનાર, એટલે ખાસ કરીને આપણા શરીરની અંદર જે મુખ્ય કાર્ય છે એ જઠર અગ્નિનું, જઠર અગ્નિ મંદ પડી જાય, જઠર અગ્નિ ધીમી પડી જાય અને કાર્યક્ષમતા ઓછી થઈ જાય તો અનેક રોગોની શરૂઆત થઈ શકે છે મિત્રો. એનો તમને પ્રેક્ટિકલી અનુભવ થયો હશે. કોઈક વખત એવું થતું હશે કે આપણે કોઈ પણ ભોજન લઈએ એ પાચન ક્રિયા જે સમય છે એ વધી જતું હોય તો એવા સંજોગોની અંદર તમને પ્રેક્ટિકલી અનુભવ થાય કે પેટની અંદર અનેક નાની મોટી તકલીફો પણ થઈ શકે, બેચેની પણ આવી શકે. તો એ આપણા શરીરની અંદર જે મુખ્ય કાર્ય કરે છે એ જઠર અગ્નિ, તો જઠર અગ્નિને એક્ટિવેટ પણ કરી શકે છે આ કેરડા વનસ્પતિ. તો એ કેરડા વનસ્પતિ બીજું એક તો એ છે કે એ ગરમ પ્રકૃતિ છે એની, એટલે કે આપણા શરીરની અંદર વાતની સમસ્યા વધે, એ વાત શામક પણ છે, બરાબર છે. તો એનો ચોક્કસપણે તમે કેરડા વનસ્પતિનું ચૂર્ણનો તમે દહીં સાથે ઉપયોગ કરી શકો, અથવા તો દૂધ સાથે પણ તમે ઉપયોગ કરી શકો, અથવા તો પાણી સાથે પણ તમે એનો ઉપયોગ કરી શકો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી કે કેરડા વનસ્પતિ કઈ કઈ બીમારીઓની અંદર આપણને રાહત આપી શકે. સૌથી પહેલા ડાયાબિટીસની સમસ્યા થતી હોય, દમ શ્વાસ લેવાની તકલીફ થતી હોય, પેશાબ સંબંધી મૂત્રમાર્ગ સંબંધી તકલીફ થતી હોય, સોજો આવી જતો હોય, કૃમિની સમસ્યા સર્જાતી હોય, બરોબર છે. એવા સંજોગોની અંદર તમે બેશક પાણી એનો ઉપયોગ કરી શકો. તો ચોક્કસપણે કદાચ તમારા વિસ્તારની અંદર આ વનસ્પતિ હોય તો એનો ઉપયોગ કરજો, જેથી કરીને આ નાની મોટી સમસ્યા કદાચ આપણા આંતરિક શરીરની અંદર સર્જાય એમાંથી મિત્રો તમે છુટકારો મેળવી શકો. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.